હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો છે ને આજે વરસાદ આવે મોરબીમાં. કેટલાય ટાઈમથી આજે વરસાદ આવ્યો. જો અહીંયા પાણી પડે. હાય હાય. તો મમ્મી એમ કે અહીંયા પાણી પડે. જો અહીંયા ઉપરથી પાણી પડે. તો મમ્મી હવે સુઈ જવાના તૈયારીમાં છે. અને ગોપી કેવી ફૂટીએ જોવો તમે છે. ઓઢાડીને હુરાઈ દીધી આપણે. બેઠીએ જો તમને બતાવો છે. હા હા કેવી બેઠી છે એને. જો અહીંયા એને નંદીને જેમ હોજી ગયું છે ગાલમાં. કા નંદી બંદીએ માર્યું લાગે. ગંગા એક નંદીએ જો અહીંયા હોજી ગયું એને. એટલે જ કાંઈ બોલતી નથી, ચૂપચાપ છે આજે આપણી ગોપુડું. કેવી હોતી છે શાંતિથી વરસાદમાં. આજે બારે બહુ વરસાદ આવે. આખી રાત આવ્યો હતો વરસાદ. તો આપણે રાતની ગોપીને અંદર લઈ લીધી હતી. ખાલી દૂધ પીવા આટલું જ બાયણે લઈ ગયા હતા સવારે એને છે. તો અત્યારે પાછી અહીંયા રાખી દીધી આપણે અંદર. ઓઢાડી દઈએ એને. માખી હેરાન કરે એને. કેવી હતી એ તો જો. આજે ઉપરથી વરસાદનું પાણી પડે છે તો થર્મોકોલ કાળું થઈ ગયું છે. ત્યાં પડે છે અને પંખા ઉપર પડે. જો ત્યાં વાંય પડે. ખબર ને આ વખતે કેમ પડે. ઉપર તો અસલથી આપણે કર્યું એ બધું મસ્તનું, તો ઉપરથી પાણી આવે. જો તમે છે લાંબી થઈને હોઈ ગઈ. એની માય બાયણે હોતી है ગંગા નંદી બે. અને અહીંયા મારા મમ્મી હોતા છે. ઓલી બાજુ ખુલ્લું છે, બારે વરસાદ આવે છે એને. જો બાકી મમ્મી છે ને ગોપીને પાઉં ખવડાવે. કેવા ખાઈએ ગોપી પાઉં જોવો તમે છે. અત્યારે મમ્મી છે ને એમ કહેતી હતી નથી રાખવી ને આમ દઈ દેવી ને આમ કરવીને તેમ કરીને. જો અત્યારે જ ખવડાવે ગોપીને. જો કેવું ખવડાવે. પાણી પાયું, ખવડાવ્યું છે ને. જો પણ તમે કેવું ખવડાવે. અને આપણે આપણી સ્ટેન્ડમાં આજે લાઇટ ફિટ કરી. ઘણા ટાઈમથી આપણે યુઝ નહોતું કર્યું આને, તો આજે આપણે લાઇટ ફિટ કરી દઈશું આમાં. કેમ કે અમને કેદીનું વાપરતા નહોતા આપણે છે. આમને પડ્યું હતું આપણે કાઢ્યું. જો અને ગોપી ખાઈ છે હવે. હે મમ્મી જો ખવડાવે. કેવી ખાઈએ ગોપી. અને આજ ઘરમાં આપણી બાજુમાં બેઠી છે. જો આજ આખી રાત આપણે અહીંયા હુરાવી હતી આપણી બાજુમાં. સેટીને પાયા બાંધી દીધી. ગોપલી આપણી બાજુમાં બેઠી છે. ઉતી હતી અત્યારે ઊભી થઈ. કેવી ખાય જો ગોપુડી આપણી. હા દુખે છે એને. તો ગોપીને જો અહીંયા કાન આગળ છે ને કંઈક ખોજી ગયું એવું લાગે. ગંગા કોકે માર્યું લાગે. ધ્યાન ન હોય. સિંગડું બીંગડું અડી ગયું હોય ગંગાનું. નંદીભાઈ તો આને મારે જ છે, ખબર જ છે આપણે. બાજુમાં આવે એટલે સીધી ઉલાઈ રવારી જ કરે ગોપીને. કેવી ખાઈ ગોપી. કેવી બેહી ગઈ હવે. ખાઈ પી દીધું એટલે ખાઈ લીધું એને પી લીધું મસ્તની બેહી ગઈ હવે. રેનકોટ તો ગમે એમ મળી જાય ગાઈસ. જો અહીંયા સામે મળી જાય. તો જો આજે આપણા મોરબીમાં વરસાદ થયો છે. અને આપણે જે પાટો કહીએ ને પાટા ઉપર પાણી જોવો તમે આજે કેટલું પાણી એમ જો છે ને. પણ ગાડીના ટાયર ડૂબી જાય. મેં તો આટલું બધું ધાર્યું નહોતું કે આટલું બધું પાણી હશે આજે, પણ એમ પાણી છે અત્યારે. જોવો તો ખરા. આજે અમારે રેકડી ચાલુ થાય કે ન થાય હવે વિચાર કરીએ. હવે વરસાદ રહી ગઈ છે તો રેકડી ચાલુ કરશી આપણી. અને હું કેલ્વિન અત્યારે આવ્યા હતા એને રેનકોટ લેવો હોય. હું ખાલી ઘરની બાયણે ગાડીમાં બેઠો ત્યાં પલટી ગયો. આમ જો પેન્ટ તો જો ખાલી કેવું પલટી ગયું. વાળ બાળ બધા ભીના થઈ ગયા હતા છે ને. પણ આજે વરસાદ આવ્યો. આજે વરસાદ આવ્યો ને એટલે મજા આવી કંઈક આપણે વરસાદની. કેલ્વિન ગયો રેનકોટ લેવા. 3 રેનકોટ લેવાના છે એને. કેટલા 3? તો કે મારે રેનકોટ લેવા છે. રેનકોટ લેવા ગયો છે. બાકી આજે મજા આવી વરસાદમાં. જે આજે મજા આવી છે ભલે મોરબીમાં ઘણા ટાઈમથી આજે વરસાદ થયો છે, પણ આજે જે મજા આવી ને વરસાદ પહેલી વખત મેં જોયું આ 7-8 વર્ષમાં. લોકડાઉન પહેલાં જે વરસાદ મેં આવો નથી જોયો. લગભગ 7-8 વર્ષ થઈ ગયા આવો વરસાદ મેં આજે જોયો. કેમ કે હું નાનો હતો, પેલું બીજું ભણતો 5મા 6મામાં આવ્યો ને ત્યાં સુધી મેં સારો વરસાદ જોયો હોય કે મોરબીમાં વરસાદ થયો હોય, પાણી આવી ગયું હોય એવો. આજે મેં વરસાદ જોયો. બાકી આજે મજા આવી ગઈ, ફૂલ મજા આવી બસ. વરસાદની મજા આવી. પણ ઢોરા બચાડા જે રખડે છે ને એ એક નથી મને. કે ગાય ભેંસ રીતના જે ખુલ્લા રખડતા હોય આપને તો આપણી ગંગાને એને બાંધી દે. બાકી જે બિચારા બીજા રખડે એને આમ થોડુંક જોઈને પેટમાં ભરે. યાર માણા એનું તો કરી લીધું બચાડા, ઢોરાનું શું. અત્યારે આપણે ગાડીને હીટ મોડમાં મૂકીએ કેમ કે અત્યારે તો ઠંડુ વાતાવરણ એટલે એસી બહુ ઠંડી કરાય નહીં. તો આપણે ગરમ એસી ચાલુ કરી દીધી. ટાઈટ વાતી હતી એટલે આપણે આજે બાકી વરસાદની મજા આવી ગઈ. આપણે મોરબીમાં જોવા પાણી કરી નાખ્યું. માળિયા ફાટકની આ બધી હાઉસિંગે તો પાણી હશે જ. જો કે હાઉસિંગની સોસાયટીમાં બધે એટલું પાણી હશે ને કે ઢીચાણામાંનું તો પાણી હશે જ.
બાકી જો આજે મોરબીમાં આવો વરસાદ જોવાની પહેલી વાર મજા આવી ગઈ. મેં તો 7-8 વર્ષે આવો વરસાદ જોયો મોરબીમાં. શું આવ્યું જો ટ્રાફિક, ગાડી વાળા ધીમે 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 જઈએ બધા. મોટી ગાડીને તો વાંધો ન આવે, બાઇક વાળા છે, 4 વ્હીલ વાળા છે, એને કેવડાવે એને પણ. એ અમારી જેમ એમને નીકળી ગયા હોય પુલ નીચે ઊભા રહી ગયા. આ કાકા જો પોલીસ વાળા કેવા બધા ઊભા એને પણ જો આમ જો કેવું લાગે અંધારા જેવું. જો ગાઈસ મોરબીમાં બાકી બાકાજીકી બોલી છે વરસાદની, બીજે બધી તો આપણે જોયું હતું, પણ આજે મોરબીમાં જોવાની મજા આવી ગઈ વરસાદ તો. આમ જો બધે અંધારું અંધારું લાગે તને પણ. બોલાઈ દેશે હા કેલ્વિન એમ કે ગાઈસ હોત બોલાવી દેવાનો હે, બોલાવી દીધું. બાકી શું છે હવે એને પણ. તો અત્યારે હું કેલ્વિન જઈએ ને કારખાને કામ એ તો. બાકી જો આમ નાના નાના જે નીચાણવાળા વિસ્તાર એમાં તો જો પાણી ભરાઈ ગયું એને પણ. અત્યારે બાઇક લઈને નીકળ્યા કેવી મજા આવે કે શું થાય. જો બાકી કેવું પાણી ગયા છે. ખટારાવાળાને જલસા છે, એ તો ઉડાડ જવાના છે. નાની ગાડીવાળા નાના વાહનવાળા રહે ને એને બચાડાને બે હાલે અત્યારે. એમાં જો નાની ગાડી હોય તો પાણી કરી જાય ને કે હાલે નહીં, પાણીમાં બંધ થઈ જાય છે ને પણ. તો અત્યારે ઊન કેલ્વિન આવી ગયા હતા, જે પાછળનું વાઇપર આવે ને બ્લેડ નાખવા માટે, તો એ બ્લેડ નાખી દઈશે હવે. મારી વાઇપર બ્લેડ નાખવી, મારી વાઇપર બ્લેડ નાખવી. પાછળની વાઇપર બ્લેડ જે હાલતી નથી નાખવી, જે આ વાઇપરનું જે આપણે બ્લેડ આવે ને એ નાખવાની છે આપણે. નાખી દઈશું હવે. હા ભાઈ નાખી દઈશું હવે. આપણે જોઈ કેવી નાખીએ ઉતરસી જોવા માટે. તો જો આવડી આ વાઇપરની બ્લેડ નાખવાની છે કેલ્વિનને. તૂટી ગઈ છે આમે જોવો છે, પેખડા નીકળી ગયા બચાડીના, એટલે હાલતી નથી, કાચ સાફ નથી થતો બરોબર. એટલે આ બ્લેડ હવે નાખવાની છે. આ ભાઈ કાઢીને બદલાઈ દેશે. બોલો ક્યાં વયો ગયો કેલ્વિન? હાર ગયો. આ કાચ તો ઓરખો કામ કરે, પાછળની બ્લેડ અરખી કામ નથી કરતી એવું લાગે. કેલ્વિન ભાઈ હાર્યા. ચાલો ગાડીની બ્લેડ ફિટ થઈ ગઈ, વાઇપરની હતી જૂની કાઢીને નવી નખાઈ ગઈ છે કેલ્વિનની ગાડીમાં. જો થઈ ગયો ચાપડો ફિટ. હવે મસ્તનું કામ કરશે, સાફ સફાઈનું કામ સારું કરશે. કાં મજા મજા. એટલે વાયેલો સીન દેખાય કેલ્વિનને. થઈ ગયું, મોટા ભાઈએ ફિટ કરી દીધી મસ્તની બ્લેડ નવે નવે ચકાચક. કેલ્વિન રાજી રાજી થઈ ગયો. હવે કેલ્વિન ચેક કરી લઈશ એકવાર વાઇપર હાકીને. ચેક કરો ભાઈ હાલે એક નથી હાલતું. જો તો વાઇપર હાલે મસ્તનું દેખાય છે તમને. દાંડો જો આમથી આમ થાય મસ્તનું હાલે વાઇપર. હવે આગળ પાછળ બે સીન દેખાય હવે કેલ્વિનને ગાડી હાંકવામાં, એટલા માટે નવી નાખી દીધી અને બ્લેડ આખી. ગાઈસ તો આજે હું કેલ્વિન હવે રેકડી આવી ગયા, અને અમારી બાજુમાં ધવલભાઈ એને ઢોસાવાળાએ અને સ્ટીમ ઢોકળાવાળા એને બધાએ ખોલ્યું. આ બાજુ મકાઈવાળા અને ધીરુભાઈ, મીરાબેન તો આવ્યા નથી આજે જો. બાકી બધા જ રજા ઉપર છે, અમારા 4-5 જણા સિવાય બધા રજા ઉપર છે આજે વરસાદના હિસાબે. તો આપની ગાડી અહીંયા પડી છે કેલ્વિનની, આપણે રેકડી ખોલી નાખી, બધું સેટઅપ મૂકી દીધું છે, અને બધી થેલી અને મશીન ઉપર ચડાવી દીધા રેકડીની માથે. બે બાજુ નેપકિન ટીંગાડી દીધા. હે દેખો ये क्रिमिनल आदमी है.